અને હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં આગ લાગી। આગમાં 2 લોકોને ઈજા પહોંચી છે। 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। ફાયર વિભાગની કુલિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે। સુરતમાં ફરી એકવાર આગની ભીષણ જ્વાળાઓ જોવા મળી છે। લુમ્સના કારખાનામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે। આગ પર 8 ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા કાબુ મેળવાયો છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને નિયંત્રણમાં લેવામાં આવી છે। લુમ્સના કારખાનામાં આગ લાગી હતી। આગની જ્વાળાઓ સાથે કાળો ડિબાંગ ધુમાડો ઉડતો જોવા મળ્યો। इनको मैं चैन लगा रहा था तो अचानक इधर भाग पर मारा पूरा धुआं हो गया था। हम लोग पूरे 15-20 जन थे। पूरे हम लोग खिड़की की तरफ से बाहर निकल गए थे। हम लोग लेडीज भी थी, दोनों लेडीज को मैं खुद निकाला। उन लोग को जल्दी निकलो, आग में लगा भूत गया आग, लेकिन फिर भी मैं यकीन नहीं कर निकल जाना ही अच्छा है। 3 જણાને જેસીબી લગાવીને ત્યાંથી બચાવ્યા। 3 અહીંયાથી નીકળ્યા ને આ બધા પાછળથી નીકળ્યા। સ્પોટ ઉપર જ્યારે ગાડીઓ પહોંચી ત્યારે એવો મેસેજ હતો કે ફાયર હતું અને જેના કારણે આપણે 5 થી 7 ગાડીઓનું ટર્નઆઉટ આપેલું હતું અને એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે। ગેસની બોટલો ઓછામાં ઓછી 8-10 ગેસની બોટલો રિકવર કરવામાં આવી છે, પણ એ બધું અમે પછી એનું પ્રાથમિક તારણ કાઢીશું, શું કારણ હતું અને શું કેવી રીતે આગ લાગી હતી। અને એવું લોકોનું પબ્લિકનું એવું કહેવું છે કે એક બ્લાસ્ટ થઈને એમાં આગ લાગી।